નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 19માં પ્રકરણ નંબર 14માં હવે આગળ શરીરના બીજા અંગો કઈ રીતે કામ કરે છે તેના વિશે ચર્ચા કરીશું. ઢીંચણ આપણી ડોક જેવા હોય છે, લચીલા ઢીંચણ વળતા હોય છે અને તે આપણા ગર્વ, અહમ અને હઠનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેક આગળ વધતી વખતે આપણે વળવાનો ડર લાગે છે અને આપણું જડ બની જઈએ છીએ. આ વાત ઢીંચણના સાંધાઓને જકડી લે છે. આપણે આગળ તો વધવું હોય છે, પરંતુ તે માટે આપણી રીતે બદલવા આપણે તૈયાર નથી હોતા. એથી ઢીંચણની સમસ્યાને સારી થતાં ઘણીવાર લાગે છે, કારણ કે તેમાં આપણો અહમ સંડવાયેલો છે. ઢીંચણની સમસ્યાને સારી થતાં લાંબો સમય એટલે લાગે છે કે તેમાં આપણું અભિમાન અને આપણને સાચા જ છીએ તેવી ભાવનાઓ સંડોવાયેલી હોય છે. હવે પછી જ્યારે તમે ઢીંચણની સમસ્યા થાય ત્યારે તમારી જાતને પૂછજો કે શું તમે એ વાતમાં અટવાયા હતા કે તમે સાચા જ છો, કે પછી તમે વળવા માટે ઘસીને ના પાડી દીધી હતી. આ પ્રકારની હઠને છોડી દેજો અને બધું જતું કરજો. જીવન તો એક વહેણ છે, હરતી ફરતી શક્તિ છે, અને જો તમારે આશાયેલા ભરેલો આરામ જોઈતો હોય તો તમારે લચીલા બનવું પડશે અને આગળ વધવું પડશે. વૃક્ષને જુઓ, પવન સામે તે નમી જશે અને ફરી ટટાર થઈ જશે. એ હંમેશા જીવન સાથે તાલમેલથી વર્તે છે. આપણા પગના પંજા આપણી સમજણનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી જાત વિશેની સમજણ અને જીવન વિશેની સમજણ, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની સમજણ. ઘણા વૃદ્ધ લોકોને ચાલવાની તકલીફ હોય છે. તેઓની સમજણ ઉપર પડઘો થઈ ગયા હોય છે અને એટલે તેઓની એવી લાગણી થાય છે કે ક્યાંય પણ જવા માટે કોઈ જગ્યાએ છે જ નહીં. નાના બાળકો ખુશી અને આનંદ સાથે ચાલતા હોય છે. વૃદ્ધ લોકો મોટે ભાગે ચાલવાનું ટાળતા હોય છે, કારણ કે આગળ વધવા માટે તેઓ અવઢળ અનુભવતા હોય છે. આપણી ત્વચા આપણા વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ત્વચાની સમસ્યા થાય ત્યારે આપણે એવું લાગે છે કે આપણા વ્યક્તિત્વ ઉપર કોઈ રીતે ધમકી ભરેલો ડર ઊભો થયો છે. આપણે એવું લાગવા માંડે છે કે બીજાઓને આપણા ઉપર સત્તા જમાવવાની શક્તિ મળી ગઈ છે. આપણે સૌ પાતળી ત્વચા ધરાવનારા લોકો છીએ. વસ્તુઓ તરત આપણી ત્વચા નીચે પ્રવેશી જતી હોય છે અને આપણી ત્વચા જીવંત બની જાય છે, કારણ કે લાગણીનો નશો આપણી ત્વચા નીચે જ હોય છે. ત્વચાની સમસ્યા જો ઝડપથી મટાડી દેવી હોય તો મનોમન તમારી જાતને દિવસમાં 1000 વાર કહો કે હું મારી જાતને માન્ય કરું છું, હું મારી જાતને માન્ય કરું છું. તમારી સત્તા તમારી પાસે પાછી મેળવી લો. અકસ્માતો એ કંઈ અકસ્માતને બનેલી ઘટના નથી. જીવનની બીજી બધી વસ્તુઓની જેમ આપણે જ તેને પેદા કરતા હોઈએ છીએ. એવું કંઈ જરૂરી નથી કે આપણે બોલીએ મારે અકસ્માત થાય તેવું ઈચ્છું છું, પરંતુ આપણા મનમાં એવી વિચારધારા જરૂર હોય છે જે અકસ્માતને આપણી તરફ ખેંચી લાવે છે. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો અકસ્માતોને તેમની તરફ આકર્ષતા જ હોય છે, જ્યારે બીજા એવા લોકો હોય છે જેમને જિંદગીભર ઘસરકો પણ પડ્યો હોતો નથી. અકસ્માતો ગુસ્સોને વ્યક્ત કરે છે. પોતાને માટે બોલી શકવાની આઝાદી ન હોવાની લાગણી હૃદયમાં એકઠી થઈ જાય છે, પછી અકસ્માત થાય છે. અકસ્માતો સત્તા સામેનો વિદ્રોહ સૂચવે છે. આપણે એટલા ગાંડા બની જઈએ છીએ કે આપણને લોકોને ટીચી નાખવાનું મન થાય છે અને બને એવું છે કે આપણે જ ટીચાઈ જઈએ છીએ. જ્યારે આપણે આપણા જાત ઉપર ગુસ્સે થઈ જઈએ છીએ, જ્યારે આપણે અપરાધ ભાવ અનુભવતા હોઈએ છીએ, જ્યારે આપણને આપણી જાતને સજા કરવાની ઈચ્છા થઈ આવે છે, ત્યારે અકસ્માત આ બધી જ વાતોને સુંદર રીતે આવરી લે છે. એવું લાગે છે કે કોઈ પણ અકસ્માત એ આપણો દોસ્ત હોતો નથી. આપણે તો ખરાબ નસીબના શિકાર માત્ર બન્યા હોઈએ છીએ. અકસ્માત બીજાઓની સહાનુભૂતિ અને ધ્યાન ખેંચવા તરફ આપણને દોરે છે. આપણા ઘાને કોઈ સાફ કરે છે અને આપણી સારવાર કરવામાં આવે છે. આપણે લાંબા સમય સુધી પથારીમાં આરામ કરીએ છીએ અને આપણને દર્દ થાય છે. શરીરમાં જે ભાગમાં દર્દ થાય છે તે આપણને સૂચન કરે છે કે જીવનના કયા હિસ્સા માટે આપણે અપરાધ ભાવ છે. જેટલા પ્રમાણમાં શારીરિક નુકસાન થયું હોય છે તે આપણને જાણ કરે છે કે આપણને કેટલી સજા થવી જોઈએ અને કેટલો સમય સુધી થવી જોઈએ. વાહ, સાંધાનો દુખાવો એવો રોગ છે જે સતત વિવિધ પ્રકારની ટીકાઓમાંથી જન્મ લે છે. સૌથી પહેલાં વ્યક્તિ પોતાની ટીકા કરે છે અને પછી બીજાઓની ટીકા કરે છે. આ રોગથી પીડાતા લોકોની પણ ખૂબ ટીકા થતી જોવામાં આવે છે, કારણ કે તેઓ પોતાના સ્વભાવ ટીકાખોર હોય છે. તેઓને સંપૂર્ણતાનો શ્રાપ લાગ્યો હોય છે. તેઓ હરેક પરિસ્થિતિમાં દરેક વખતે સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે. અસ્થમાને આપણે ઘૂંઘળાઈ જવાય તેવો પ્રેમ કહીએ તો ચાલે.
આ રોગમાં એક એવી લાગણી પેદા થાય છે, તમને તમારી જાત શ્વાસ લેવાનો અધિકાર નથી. અસ્થમાથી પીડાતા બાળકોનો અંતરાત્મા વધુ પડતો વિકસિત થઈ ગયેલો હોય છે. તેઓની આસપાસના વાતાવરણમાં કંઈ પણ ખરાબ હોય છે તો તેઓ અપરાધભાવ અનુભવ કરે છે. તેઓ તેમની જાતને અયોગ્ય માને છે અને તેથી અપરાધભાવ આવે છે અને તેની પાછળ આવે છે જાતને સજા કરવાની ભાવના. હવાફેર અસ્થમાના રાહત મળતી જોવામાં આવે છે, પણ તેમાં શરત એ છે કે વ્યક્તિ કુટુંબ વિના જ હવાફેર કરે. ગુમડા, દાઝવું, કાપા પડવા, તાવ આવવો, સોજો આવવો વગેરે શરીરના વ્યક્ત કરેલા ગુસ્સાનું પરિણામ છે. શરીર ગુસ્સો બહાર નીકળવાનો રસ્તો જાતે જ શોધી કાઢે છે. પછી ભલેને આપણે તેને દબાવવાનો લાખ પ્રયત્નો કેમ ન કરીએ, જે વરાળ એકઠી થઈ ગઈ હોય છે તે બહાર નીકળવાની જ હોય છે. આપણને આપણા ગુસ્સાનો ડર લાગતો હોય છે કારણ કે આપણે એવું લાગે છે કે આપણી દુનિયાને ખલાસ કરી નાખશે. છતાં એક વાત તો એ જ છે કે આપણે ગુસ્સાને ખાલી એક વાક્ય બોલી નિવારી દેતા હોઈએ છીએ, જેમ કે મને આ વાતનો ગુસ્સો છે. જો કે એ વાત પણ સાચી છે. આપણા બોસને આપણે આવું વાક્ય હંમેશ કહી શકતા નથી. જો કે તકિયાને મુક્કાઓ મારીને અથવા ચીસો પાડીને અથવા ટેનિસ રમીને આપણે ગુસ્સાને નિવારી શકીએ છીએ. આ બધી ગુસ્સાને નિવારવાની બિનહાનિકારક રીતો છે. આધ્યાત્મમાં માનનારા લોકો મોટે ભાગે એવું માનતા હોય છે કે તેઓએ ગુસ્સે ન થવું જોઈએ. સાચી વાત છે. આપણે સૌ એ સમય આવે તેની રાહ જોતા હોઈએ છીએ કે આપણે આપણી લાગણીઓ માટે બીજાઓ ઉપર દોષારોપણ ન કરીએ, પણ એ સમય આવે ત્યાં સુધી તો આપણને જે લાગણી થાય તે વ્યક્ત કરી દેવી એ આપણા સ્વાસ્થ્ય માટે સારી વાત છે. કેન્સર એ લાંબા સમયથી દબાવી રાખેલા ઊંડા ગુસ્સામાં લીધે થતો રોગ છે. એટલો લાંબો સમય કે તે ખરેખર આપણા શરીરને ખોતરી ખાવા માંડે છે. બાળપણમાં કશુંક એવું બને કે વિશ્વાસથી આપણી લાગણી નાશ પામી જતી હોય છે. આ અનુભવ ભૂલાતો નથી અને વ્યક્તિની પોતાની દયા ખાતો હોય તેવી રીતે જીવી જાય છે અને કોઈ લાંબા ગાળાના અર્થસભર સંબંધો બાંધવામાં તે માટે મુશ્કેલ બની જાય છે. આ માન્યતાને લીધે જીવન નિરાશથી ભરપૂર બની જાય છે. આશાહીનતા અને નિસ્સહાયતાની લાગણી વિચારધારાને વીંટળાઈ વળે છે અને તેના લીધે વ્યક્તિ પોતાની બધી સમસ્યાઓ માટે બહુ જ સહેલાઈથી બીજા ઉપર દોષારોપણ કરી દે છે. જેઓને કેન્સર થયું હોય છે તેઓ પોતાની જાતને ટીકા કરતા રહેતા હોય છે. હું તો માનું છું કે પ્રેમ કરવાનું જો શીખી જઈએ અને જેવી છે તેવી આપણી જાતને સ્વીકારતા થઈએ તો કેન્સર મટી પણ શકે છે. કોઈપણ પ્રકારનો દુખાવો એ અપરાધભાવની લાગણી તરફ આગળ ચીધે છે. અપરાધભાવ સજાની આશા રાખે છે અને સજા દુખાવાને પેદા કરે છે. સખત દુખાવો સખત અપરાધભાવનું પરિણામ હોય છે. એ અપરાધભાવ એટલો ઊંડે ધરબાયેલો હોય છે કે આપણે તેની જાણ પણ હોતી નથી. અપરાધભાવ તદ્દન નકામી લાગણી છે. એ ક્યારેય કોઈને શાંતતા આપતો નથી કે પરિસ્થિતિને બદલતો. જુઓ, તમારી સજા હવે ખતમ થઈ ગઈ છે એટલે હવે તમે જેલની બહાર છો તેવો અનુભવ કરો. ક્ષમા એટલે જતું કરવું, નિવારવું, ભૂલી જવું. હૃદય રોગનો હુમલો લોહીના ગઠ્ઠા થઈ જવાથી કે લોહીની નસમાં અવરોધ આવવાથી કે મગજને લોહી પહોંચાડતી નસમાં અવરોધ આવવાથી ત્યાં લોહી ન પહોંચવાની થતો રોગ થાય છે. આપણું મગજ આપણા શરીરનું કોમ્પ્યુટર છે. લોહી આનંદનું પ્રતીક છે. નસ અને ધમની એ આનંદને લઈ જનારી ચેનલો છે. બધું જ પ્રેમના નિયમ મુજબ અને પ્રેમપૂર્વક ચાલે છે. આ સૃષ્ટિના દરેક કણમાં પ્રેમ વસેલો છે. પ્રેમ વગર અને આનંદ અનુભવ્યા વગર કોઈ કામ થતું નથી. નકારાત્મક વિચારો મગજમાં અવરોધો પેદા કરે છે અને તેના લીધે તેના મુક્ત અને ખુલ્લા રસ્તા ઉપર પ્રેમ અને આનંદને વહેવા માટે કોઈ જગ્યા રહેતી નથી. જો મુક્ત અને સહેજ મૂર્ખામી ભરેલું ન હોય તો હાસ્ય વહી શકતું નથી. એ જ નિયમ પ્રેમ અને આનંદને લાગુ પડે છે. આપણે બનાવીએ નહીં તો જીવન કાંઈ ઉદાસ નથી. ખેર, આપણે જાતે જ જીવનને ઉદાસ બનાવવા માંગીએ તો જુદી વાત છે. સાવ નાની ઠેસમાંથી આપણે મોટા અકસ્માત સર્જી શકીએ છીએ અને અત્યંત દુઃખદ ઘટનામાંથી પણ થોડો આનંદ આપણે મેળવી શકીએ છીએ. બધું જ આપણા ઉપર નિર્ભર છે. શરીરનું અકળાઈ જવું અને મનમાં અકળાઈ જવાનું પ્રતિનિધિત્વ કરે છે. ડર આપણને જૂની વાતોને વળગી રહેવા માટે મજબૂર કરે છે અને આપણામાંથી લચીલાપણું જતું રહે છે. લચીલા બની રહેવામાં મુશ્કેલી પડે છે જ્યારે આપણે એવું માનતા નથી થઈ જઈએ છીએ કે કોઈક વાત કરવા માટે એક જ રસ્તો છે, પણ આપણે આપણી કોઈ પણ વાત કરવા માટે બીજો રસ્તો શોધી શકીએ છીએ. સર્જરીનું એક ચોક્કસ સ્થાન છે. તૂટેલા હાડકાં, અકસ્માતો અને આપણી શક્તિ બહારની પરિસ્થિતિઓને મિટાવવી મુશ્કેલ છે. એ વખતે ઓપરેશન એ શ્રેષ્ઠ ઉપાય છે. જલ્દી સાજા થવા માટે મનને સૂચનો આપવા એ સારો ઈલાજ છે. જો સર્જરી પતી જાય તે પછી તમારા રૂમની બની શકે તો હળવું સંગીત વગાડતું રાખજો. તમારી જાતને હકારાત્મક રીતે કહેજો, મને જલ્દીથી, આરામથી અને સંપૂર્ણ રીતે સારું થતું જાય છે. તમારી જાતને ભારપૂર્વક કહેજો કે દરેક દિવસે હું વધુ ને વધુ સારું અનુભવ રહ્યો છું.
જો શક્ય હોય તો તમારી હકારાત્મક વાતો તમે ટેપ રેકોર્ડમાં ટેપ કરી તે ટેપ હોસ્પિટલ લઈ જાઓ, જેથી તમે સાજા થવા માટે આરામ કરતા હો ત્યારે તેને વગાડી સાંભળી શકો. તમને દર્દ મહેસૂસ નહીં થાય પણ સંવેદના અનુભવાશે. શરીરમાં કોઈપણ ભાગમાં સોજો આવવો એ લાગણીસભર વિચારધારામાં અવરોધ આવ્યા હોય તે સૂચવે છે. આપણે પોતે જ એવી પરિસ્થિતિઓ ઊભી કરીએ છીએ જેનાથી આપણને ઠેસ પહોંચે છે અને પાછા આપણે એ યાદોને વળગી રહીએ છીએ. ભેગા થઈ ગયેલા આંસુ, લાગણીઓનો મુજારો અથવા આપણે પોતાની મર્યાદા માટે બીજા ઉપર દોષ ઢોળવાની વાતો મોટેભાગે સોજા માટે જવાબદાર હોય છે. ભૂતકાળને વહી જવા દો, તેને ધોઈને સાફ કરી દો, તમારી સત્તા તમારા હાથમાં લઈ લો. તમારે જે નથી જોઈતું તેના ઉપર વિચારો કરવાનું બંધ કરો. તમારે જે ખરેખર જોઈએ છે તે પેદા કરવા તમારા મનની શક્તિનો ઉપયોગ કરો. જીવનની ભરતીના વહેણમાં તમારી જાતને વહેવા દો. કોઈ સંબંધ પૂરો થઈ જાય એનો અર્થ એ હોતો નથી કે આપણા કશું ખોટું છે કે નથી, તેનાથી આપણું સ્વમૂલ્ય ઓછું થઈ ગયું. શું બને છે કે બની ગયું છે તેને મહત્ત્વ ન આપો. તમે તેનો પ્રતિભાવ કેવો આપો છો તેના ઉપર ધ્યાન આપો. આપણે સૌ આપણા બધા અનુભવો માટે જવાબદાર હોઈએ છીએ. તમારા પોતાના માટેની કોઈ માન્યતાઓ તમે બદલવા ચાહો છો જેથી વધુ પ્રેમાળ પ્રતિભાવો તમને સાંપડે છે. હવે આજના ચેપ્ટરની આજની એક અફર્મેશન: જીવનની અનંતતામાં હું જ્યાં છું ત્યાં પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છું. હું મારા શરીરને એક સાચા અને સારા મિત્ર તરીકે પ્રસ્થાપિત કરું છું. મારા શરીરના દરેક કોષમાં દિવ્ય પ્રજ્ઞા છે. એ સૌ મને શું કહે છે તે હું સાંભળું છું અને તેની સલાહ પાકી છે તે હું જાણું છું. હું હંમેશા સલામત, દિવ્યતાથી રક્ષાયેલો અને તેની દોરવણી હેઠળ છું. હું સ્વસ્થ અને મુક્ત રહેવાનું પસંદ કરું છું. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 15માં શું છે તેના વિશે ચર્ચા કરીશું. આભાર.